કેમ છો દોસ્તો? ગુડ મોર્નિંગ. હું આવ્યો છું કેરેલાના મુન્નારમાં. મુન્નાર પર આ રીતના ચાના ખેતરો સૌથી વધારે જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો આ ચાની પત્તી. આ રીતની ખેતી અહીંયા સૌથી વધારે જોવા મળે છે અને ચાની અહીંયા ફેક્ટરીઓ પણ આવેલી છે, જેમાં પેકેજિંગ થઈને દેશ વિદેશમાં એક્સપોર્ટ થતી હોય છે. તો આ રીતની લોકલ એમના વચ્ચે નાના મોટા ગામડા પણ અહીંયા આવેલા છે, જેમના ટ્રેડિશનલ રીત રિવાજ અને એમના જ્યાં જુઓ ત્યાં સંગીત, એમનું કલ્ચર એ પણ જોવા મળતું હોય છે. આમ તો આસોપાલવના પત્તા જેવી હોય છે, પણ થોડી મોટી હોય છે. આસોપાલવનું પત્તું થોડું લાંબુ હોય છે. અહીંયા મુન્નાર સિવાય બીજી ચા ભારતમાં સૌથી વધારે આસામ, મેઘાલય બાજુ થતી હોય છે. અહીંયા વચ્ચે ઉતરીને બાળકો અને મોટા બધા ફોટોગ્રાફીમાં વ્યસ્ત છે. આ રીતનો મેન રોડની બાજુમાં જ આવા ચાના ઘણા ખેતરો આવેલા છે. खुद को देखो जरा मेरी नजरों से तुम कितना जादू भरा तुम में समझो ये तुमसे ही तुम रहो तुम खूबसूरत हो खुद से भी ये कहो तुम खूबसूरत हो बात दिल की सुनो तुम खूबसूरत हो तुमसे ही तुम रहो तुम खूबसूरत हो. આવી રીતના ચાના ખેતરોની બાજુમાં આવા બોર્ડ જોવા મળશે, જ્યાં એડ્રેસ આપેલું હોય છે નામ સાથે, ચાય બજાર, અને ડિફરન્ટ અલગ અલગ કાઉન્ટર જોવા મળે છે. ત્યાં પ્લાન્ટેશન સ્ટોર છે, તો તમારે ચાના કે અહીંયાના મળતા અલગ અલગ પ્રકારના વૃક્ષો, છોડ જે પણ લેવું હોય એ તમે ખરીદી શકો છો. તો આ હતા કેરેલા રાજ્યમાં મુન્નાર પહાડ પર આવેલા ચાના બગીચા. આપને આ બગીચા જોવામાં કેવા લાગ્યા? વધારે એક્સપ્લોર તો તમે અહીંયા રૂબરૂમાં આવીને જ કરી શકશો. પણ કોઈ જાતનો ક્વેશ્ચન કે મારા લાયક સુઝાવ હોય તો આપ કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.